હનુમાન દાદાના સાનિધ્યમાં જે જગસીભાઈ વાઇક ગોઠવ્યો એમાં દૂર દૂરથી જે ભાઈઓ બહેનો આવ્યા ને બધાને મારા જય ગુરુ મહારાજ જય ગુરુ. ઘણા સમય પછી આપણને ફરી પરમાત્માએ સત્સંગ કરવાનો લાવો આપ્યો. નાના મોટા સત્સંગ થોડા થોડા આપણે થતા હતા, પણ વધારે સંખ્યામાં આપણે મળી નતા શકતા. વર્ષ દોઢ વર્ષ નીકળી ગયું. સમજો માણસને ભજન સમરણ તો ઘરે ચાલુ જ હોય. જેને પૂરા ગુરુ મળ્યા છે, જેને શબ્દ મળ્યું છે, એનો શબ્દ તો ઘટમાં પૂજતો જ હોય. જેમ અમારે હમણાં કુંભારામે કીધું, મોરલી વાગી, જેની સુરતા સાંભળીએથી લાગી મોરલી વાગી, જેની નાદ બ્રહ્મની અંદર સુરતા લાગી ગઈ, એમાં કૃષ્ણને વળ્યા અને જ્યોતિમાં રામને વળ્યા, બેના દર્શન કર્યા કુંભારામે. આપણા સંતોએ કોઈ અવતારની, કોઈ વેદોની તોડફોડ કરી નથી. સાચા સંતો તોડફોડ ન કરે, પણ સાચું સમજાવે. બધા આપણે સમજીએ છીએ કે દેહ નાશવંત છે, જેનો હોય એનો. એ હવે આપણને ખબર બધાને પડી ગઈ છે કે ગમે એવા મોટા મોટા ધોળીને ધરવા અવતારો આવે તો એનો દેહ નષ્ટ થાય. કારણ કે બધાનો દેહ પાંચ ભૂતનો છે. પાંચ ભૂતનો દેહ એ ભાડુતી બંગલો કહેવાય, આપણો નથી. એ દેહ નષ્ટ થવાનો છે. પણ જે વિદેહી છે એ પરમાત્મા કુંભારામે જે કૃષ્ણને રામને વળ્યા, મોરલી આ ઘટની અંદર કીધી અને એમને અખંડ વાગી અને વાગે એ ગાય. અનુભવ થાય ને એની વાણી બને. પોતાનો અનુભવ, અનુમાન નહીં. અનુમાનના આશરો ઉપર આપણે સંતો વાલ્યા નથી, અનુભવ કરેલા છે. જેને જે સંતોને જેવો અનુભવ થયો એવી વાણી બનાવી, એને આનંદ નીકળી ગયો અને એ વાણી બની ગઈ. એટલે કુંભારામે કીધું કે મોરલી તો વાગી રહી, મારી સુરતા સાંભળ્યાથી લાગી મોરલી વાગી રહી. એમ તમને મને પણ વાગે છે, પણ આપણી સુરતા એમાં સ્થિર થાય તો, સુરતા લાગી જાય તો વાગે. સુરતા આપણી બારી ભટકતી હોય ત્યાં સુધી ના વાગે. અખંડ ઘરમાં જવું હોય ને તો સુરતા એમાંથી નીકળે જ નહીં. શબ્દ અને સુરતાનું સોનમાં મિલન થઈ જાય ને એટલે એ ગગન મનનમાં વાગે વાગે ને વાગે. બધા સંતોને વાગ્યું અને વાગ્યું ત્યાં એ નિર્ભય થઈ ગયા. આપણે કુંભારામે કીધું એક વાણીમાં સતગુરુએ ભેદ બતાવ્યો, પિંડ બ્રહ્માંડથી પાર અનહદ નાદ વાગ્યા સેનાથી નાકાજ. અહીંયા કામ થઈ ગયું એમ કીધું. નાદ બ્રહ્મ વાગ્યો એનું કામ થઈ ગયું. એવા હજારો સંતોના તમે પૂરા વાલ્યો, મારો નહીં. જીવન જીવને જે રાખીએ વાગે અનંત પૂરા જીવને કીધું. બધા સંતોએ રજનીશનો તમે સત્સંગ આવો, એમણે નાદ બ્રહ્મ વિશે બહુ વર્ણન કર્યું છે. જેને જેને નાદ વાગી ગયો ને એના કામ થઈ ગયા. એને પછી આનંદ બ્રહ્મ બહુ દૂર નહીં, આનંદ સ્ટેજ આનંદનો છે, એ આનંદમાં સ્થિત થઈ જાય. એવી રીતે આપણે કુંભારામે કીધું છે. અણી આગળ ઉપર આપણે બધાને ધ્યાન ગુરુમાં ક્યાં આપે છે? અણી આગળ ઉપર. હવે અણી આગળને આપણને ગુરુમાં જ્યારે જ્યારે ઉપદેશ આપે ને એને યાદ રાખવું જોઈએ. પછી ભૂલી જાય તો અણી આગળ જેને કહેવાય ખબર ન હોય એને ખબર. જ્યારે ગુરુ મહારાજ ઉપદેશ આપે એમાં તલીન થઈને સાંભળવું જોઈએ કે આપણે ગીતાજીમાં ધ્યાન આપ્યું કૃષ્ણ ભગવાન એ અણીય કરવું પડે. એક અધ્યાયમાં લખ્યું છે, માટીનું ચોકઠું કરવાનું, એના ઉપર દર્ભ અને ડાભડો, એના ઉપર આસન, એના ઉપર વાઘ ચર્મ, એના ઉપર સીધું બેવું અને નાસિકા ઉપર અગ્ર ઉપર ધ્યાન કરવું. આ અણી અગર કહેવાય. કૃષ્ણ ભગવાને પણ અર્જુનને એ બતાવ્યું છે. તો જો ભગવાને એ બતાવ્યું હોય, ઋષિ મુનિએ બતાવ્યું એ બતાવ્યું હોય, આપણે પણ એ બીજો શબ્દ નહીં. ધ્યાન તો અણિયા કરવા ઉપર થાય અને મનની સ્થિરતા અહીંયા થાય. મનનો ખીલો, મન બાંધવાનો, આ એકાગ્ર કરવાનો, આના સિવાય બીજો કોઈ છે નહીં. અહીં જ એકાગ્ર થાય. બીજું બધું આપણે ગમે જેને કોઈ તમે જેને માનતા હોય એ દેવની કોઈ મૂર્તિ હોય એના ઉપર તમે ચિત્ત એકાગ્ર કરી શકો છો, પણ એનાથી બહુ કામ થતું નથી. જે પોતાના ઘટની અંદર જે કામ થાય એવું બહાર થતું નથી. એટલે અણી આગળ ઉપર દેખ્યા તપાસા, વિના રવિચંદ્ર ત્યાં પ્રકાશા. આ વિના રવિચંદ્ર સૂરજ વગર અને ચંદ્ર વગર દિવસ ને રાત અજોડ અંધકાર નહીં, દૂર થઈ ગયો. આવો જ એને પ્રકાશ થઈ ગયો. આ કુંભારામે વાત કરી છે. અને આ મોરલી વાગી છે ને બીજી મોરલી નહીં, નાદ બ્રહ્મની મોરલી કીધી છે. તમને બધાને વાગે છે.
અને આપણે વાગે ને વાગ્યા પછી બહાર ભટકવાની મનાઈ આપણે પાનભાઈની ગંગા સતીની વાણીમાં આવે છે, જેને અનુભવ જ્ઞાન થઈ ગયું ને એને પછી બહાર બહુ મંડપ મેળા આ તે મોટું બધું કાંઈ કરવાની એને જરૂર નથી, એનું કામ થઈ ગયું છે. હવે થઈ ગયા પછી આપણે જો મંથન ચાલુ જ રાખીએ, પછી કોઈને પૂછા જ કરીએ હવે આના પછી શું હોય આના પછી શું હોય, તો આપણા ભાગી ફૂટે કહેવાય, તો સમજદારીની કમી કહેવાય. સમજદારી આવે ને એને નાદભ્રમ ભાગી જાય ને તો એ ઠકાણું આવી ગયું છે. આપણે કોઈ એક ગામથી બીજે ગામ જવું હોય, રસ્તો આપણે ભોય હોય ને તો કોઈને પૂછી તો કોઈ આપણે થોડો ઘણો નિશાન બતાવે, એ નિશાન હાલે જાય અને નિશાન આવે ને તો એ ક્લિયર કહેવાય. તો આપણને કુંભારામે આ વાણીમાં નિશાન આપ્યા છે, અને આ નિશાને તમે હાલે જાઓ તો જ્યોતિના દર્શન થશે, નાદ બ્રહ્મના દર્શન થશે, ઝાલર રસદ અને ગગડે નગારા, અખંડ સેવાને વાગે વાજા. આ વાજા વાગવાનું કીધું, અખંડ સેવાની વાત કરી. આપણે હનુમાન દાદા છે અહીંયા આપણે પૂજારી મહાત્મા જે હોય પૂજા કરતા હશે ને, એ સારા પૂજારી હોય ને તો બહુ તો કલાક પૂજા કરે અને કલાક આરતી વાગે, નગારા વાગે. પણ તમારા ઘટની અંદર અખંડ પૂજા, અખંડ ઝાલર, અખંડ નગારા, અખંડ સેવા, અખંડ જ્યોત, એમાં કોળીઓ ન ખપે, એમાં દિવેટ ન ખપે, વાટ ન ખપે, તેલ ઘી ન ખપે, એમાં બાક્યાસની દિવાસળી પણ ન ખપે, અખંડ જ્યોતો ચાલે છે. પણ એ ઘરમાં આપણે જઈએ તો, અને એ ઘર આપણને ગુરુ મહારાજે બતાવ્યું છે, એને એનાથી જ આત્માની ઓળખાણ થઈ કહેવાય. આટલા બધો અનુભવ થાય ને તો આત્મા જાગ્યો કહેવાય. અને આત્મા જાગી ગયા પછી એ સૂતો જ નથી, પછી તમારે કાંઈ કરવું પડતું નથી. પછી બધી કથણી મંત્રી છૂટી જાય, કથણી મંત્રી છૂટી કરી કેના ગાવું ગીત, ખોરણવાળો માહિતી ખોલ્યો આપો વ્યક્તિ ઉદ્વેગ, જેનો ગોતતો તો ને મને મળી ગયો એમ સંતો કીધું છે. અને બધાને મળી ગયો, મળી ગયા પછી જો આપણે ગોતવા જઈએ તો એને ગાંઠ પણ કહેવાય. બહેનોને ખબર હોય કે દૂધ હોય, દૂધમાં થોડુંક આપણે મેરવણ નાખી જામી જાય અને પછી છાશ ફેર્યા પછી માખણ આવે ને પછી છાશ ના ફેરાય, માખણ આવી ગયું પછી છાશ ના ફેરાય, પછી માખણને લઈ એને તત્વને ગરમ કરીને ઘી બનાવાય. એમ આપણે જેને ગોતી છે ને ખોરડવાળો માંથી ખોરો આપવું છે કે અંદરથી ગોત્યો પછી કથણી મંત્રી છૂટી જાય, પછી એને કાંઈ બહુ કાંઈ કરવું નથી પડતું. એને જાપ જંપા જપવાનું પણ પછી બંધ થઈ જાય, ઓટોમેટિક એ જપે, એને કરવું ન પડે કાંઈ થાય, થયા જ કરે, એને કરવું ન પડે ભજન થઈ જાય ઓટોમેટિક. પછી ભજન સિવાય રહી ના આગે, નિંદરમાં હોતું હોય ને તો ઊંઘમાં એની સમાધિ થઈ જાય, ભજન જ કહેવાય. એ ખાતો હોય, પીતો હોય, હાલતો ચાલતો એનું ભજન કહેવાય. તો આપણાને બધાને જેને કુંભારામના બાલકા હોય, કુંભારામના ઘણા બધા શિષ્યો એ સમયમાં ભજન આપતા હતા. આપણે ડાયા ભગત આપે છે, આપણે રાણા ભગત આપતા હતા, અમારા બાપુ જીતુભા આપતા હતા, અમારા ગુરુ સંપૂર્ણ આપતા હતા. અને જેને એના આગળ શાનકા લીધી હોય ને એ બધા કુંભારામ મંડળના આપણે કહેવાય. બીજો આપણો સંપ્રદાય ઉગમ ફોજનો છે. ઉગમ ફોજ છે એ રવિભણ સંપ્રદાયમાં આવે, અને આપણે ખીમ સાહેબમાં એક જ ખીમ સાહેબ ને રવિ સાહેબ બે ભાઈ, એ રવિ સાહેબ નીચા જે મોરાર સાહેબ ને એના નીચા જે આવે છે એ ઉગમ ફોજ, અને આપણે કુંભારામ ખીમ સાહેબ નીચા, ખીમ સાહેબના ત્રિકમ સાહેબના લક્ષ્મી સાહેબના ખમ્યા સાહેબના ફતેહગઢ હરિ સાહેબના આપણા પ્રેમ ગુરુ પ્લાસમાં, અને એના આપણે કુંભારામ, એના અમારા શંભુરામ અમારા ગુરુ, અને એના અમે આ બધા આપણે ઈ જ ઘરના છીએ બધા. અને બધાને એક જ શબ્દ મળ્યો છે. શબ્દમાં કાંઈ મેરવણ કોઈનું ભરતું સરતું કાંઈ ના હાલે. કોઈ કે અમારા ગુરુ માજા મને વધારે આપ્યું, વધારે કાંઈ હોય જ નહીં. કોઈ કે ઓછું આપ્યું, ઓછું નથી આપ્યું, તારી કોઈ કમી નહીં, તારી કોઈ ભૂલ રહી છે, તને કોઈ ધ્યાન નથી રહ્યું. ઓછું બધું ગુરુમાજ આપતા નથી. ગુરુમાજ શબ્દ બધાને હરખો જ આપે. ગુરુમાજનો ભાવ છે ને બધા માટે હરખો જ હોય. પણ આપણને કાંઈ ગરજ ન હોય ને આપણે ગુરુમાજની પછી પૂછા ન કરી હોય અને એમ કોઈ રહી ગયા હોય તો રહી ગયા હોય. બાકી તો બધાને ગુરુમાજ, બધાને વરસાદ વરસે ને બધે હરખો જ વરસે. આપણે વરસાદ સરોવર સંતજન ચોથા વર્ષે મેઘ ચારો ધરિયા પરમાર્થ કારણ દે. એ પરમાર્થી તો છે, એટલે પરમાર્થી હોય ને એ વધુ ઓછું ને બધાને પૂર્ણ આપે. પણ હા, એવું વાતાવરણ ઊભું કરવું પડે. આપણે એવું વાતાવરણ કરીએ ને ત્યાં જવું પડે અને આપણે પૂછા કરવી પડે. ગુરુમાં જેને પૂછે કે ભાઈ તને શબ્દ આપ્યો, હવે તું ક્યાં રમશો, ભૂમિકાનો પૂછે. અથવા આપણે એને ફોન કરી પૂછી કે મને આવો અનુભવ થાય છે, મને મોરલી વાગે, મને શંખ વાગે, સિંગી વાગે, મને જોતના અજવાળા થાય છે. આવું બધું આપણે ગુરુમાજને ક્યારેક કહીએ ને તો ગુરુમાજ રાજી થાય. પછી એના કારણે કાંઈ ખજાનો હોય તો વળી પાછો આપી દે. આપણે કાંઈ કરતા નથી તો કાંઈ પૂછતા નથી તો કંઈ આપે નહીં. એમ કોઈ રહી જાય તો રહી જાય, પોતાની આળસથી રહી જાય. એટલે આપણે અહીંયા બધા જેટલા છે, આપણે અહીંયા રાણાવાળાના દિસલપરના રાણા ભગતના ઘણા શિષ્યો છે, મને ખબર જ છે. આપણે કુંભારામના અહીંયા ઘણા શિષ્યો હતા ને હજી હયાતમાં પણ છે. કુંભારામ અહીંયા મહિનો દિવસ રોકાતા.
બીજા કોઈ ગામમાં મહિનો દિવસ ન રોકાતા. એક જ આણંદ એવું હતું તો અહીંયા મહિનો રોકાતા. એટલે આણંદ ગામ તો આનું બહુ પરિચિત છે. અને બીજા સંપ્રદાયો પણ આણંદમાં ઘણા છે. બીજા કરતાં બીજા અમે બધા ઘણા ફરીએ ને તો આણંદના જેટલા બીજા સંપ્રદાયોના બધા શિષ્યો નહીં હોય, અહીંયા ઘણા મળે મને. બીજે બધા એક બે મળે. આણંદમાં બધા જ લગભગ જે કે હંસ નિર્વાણી પથના હોય, કબીરના હોય, આપણે ઉગમ ફોજના હોય, આપણે કુમારામ મંડળના હોય, આપણે નિરંજ પથના હોય, અહીંયા બધા જ ઘણા સંપ્રદાયો એ છે બધા. પણ હું તો એમ માનું છું કે સંપ્રદાયો તો એક આપણી ઓળખ છે. ખાલી ઓળખ માટે કોઈને પૂછે એની ઓળખ માટે આપણે બતાવ્યું. બાકી શબ્દ એક છે, શબ્દ બે નથી. ભગવાન એક છે, ભગવાન બે નથી. આટલું પહેલું સમજી લેવાનું. ઘણા ભગવાન ધારવા જશો તો તકલીફમાં મુકાઈ જશો. જગતની અંદર પરમાત્મા એક જ છે, બીજો છે જ નહીં. પણ આપણે ઘણા કરી નાખીએ તો એ આપણી બુદ્ધિની કમી. કારણ કે મનથી ઉપર બુદ્ધિ ને બુદ્ધિ ઉપર પરમાત્મા છે. તો વચ્ચે બુદ્ધિનું કંઈ ખાઈ લો ને આપણને ક્યાં જે ભરતા સત્તામાં લઈ જાય એ જુદી વાત. ભગવાન એક જ છે, ભગવાન બે છે નહીં. બાકી હા, જેને જેને પોતાના ગુરુ છે ને એ એક ભગવાન એક અલગ થઈ ગયા. પોતાના ગુરુમાં જે આપ્યું છે એટલે ધારો કે ગોપીઓને, ઉદ્ધવને અને જેને જેને એ વિદુરજીને એ સમયમાં જેને જેને કૃષ્ણએ ઉપદેશ આપ્યો એના ભગવાન કૃષ્ણ. આપણે હનુમાનજીને એ સમયમાં જેને રામે આપ્યો તો એના ગુરુ રામ. એવી રીતે પોતાના ગુરુને એક પોતે ભગવાન માનતા હોય છે. એના ગુરુ એક અલગ એના હોય કે એ પોતાના ગુરુને માની અને પછી આત્માને માનતો હોય છે. શું કામ કે ગુરુ ગોવિંદ દોનું ખરા કિસકો લાગુ પાય. બલિયારી ગુરુદેવની ગોવિંદીએ બધાય. ગોવિંદ પરમાત્મા ઓળખાય ગુરુ મહારાજ. એટલે એના માટે એના ગુરુ મહારાજ ભગવાન છે. પહેલા ગુરુ મહારાજ અને પછી પરમાત્મા. એટલે એ થોડુંક જુદાપણું આપણે બતાવી શકીએ. બાકી પરમાત્મા એક જ છે. દેહ બધાનો નષ્ટ થાય, આત્માનો નષ્ટ થતો નથી, ભગવાનનો નાશ થતો નથી, એ જન્મતો નથી, મરતો નથી, અજન્મ છે, અવિનાશી છે અને અગમ ભૂમિકામાં છે અને કોઈને ગમનો એવી જગ્યાએ છે. તો એ ગુરુ ગમની ચાવી મળે તો જ આ ગમની સમજણ પડે. કબીર સાહેબે કીધું ને કે ગમને માને ને હમને માને અગમ ભેદ અમારા. ગમ એટલે આપણને ખબર છે એને ગમ કહેવાય. એને કબીર સાહેબ કે હું નથી માનતો. ગમને માને ને અમને માને. જો તમે ગમમાં રહેશો તો તમારા આત્માની ઓળખ નહીં થાય. અગમ ભૂમિકામાં જશો તો આત્મા ઓળખાશે. કબીર સાહેબે બીજું તોડફોડ નથી કરી કે અગમને માનવાની વાત કરી છે કે અગમને માનશો ને તો જ તમારી લક્ષ 84 છૂટશે. એના સિવાય લક્ષ 84 છૂટે એમ નથી. એટલે કબીર સાહેબને એમ કેવું પડ્યું કે અગમ ભેદ અમારા. કે અગમ ભેદની ચાવી આપણને ગુરુ મહારાજ પાસે મળે. એ ચાવી મળે, એની ચાવીથી ધ્યાન કરી તો આ 10માનો દરવાજો જો ખોલી જાય અને તમને આત્મારામના દર્શન થઈ જાય. અને એક સંતોને થઈ ગયા તો તમને કેમ ન થાય? એ સંતો જેવી ભૂમિકા બનાવવી જોઈએ. સંતો જેવા બનીને ગયા ને, સંતો પાસે એવું બનીને દેવાય ત્યારે સંત બનાય. એમને એમ ના થાય. અમે નાનપણમાં અમને તાલાવેલી હતી ને તો અમે ઘણા સંપ્રદાયમાં ફર્યા. કોઈ સંપ્રદાયને અમે ખરાબ હજી સુધી મેં કીધું નથી. હું સ્વાધ્યાયમાં 15 વર્ષ હતો. ચિંતિકા લેતો મારા ગામમાં અને વૃક્ષ મંદિરોમાં પણ ફરવા ગયેલો છું. 600 દિવસ હું ગયેલો છું. ભક્તિ ફેરીમાં હું નીકળેલો છું. સહજાનંદ સ્વામીમાં પણ સ્વામિનારાયણના સાધુ મારા ગામમાં આવતા. એને પહેલાં 4 વાગે તેથી અમારે નળ કે એવું નહીં, વાડીમાં કૂવા હોય ત્યાં લઈ જતો. ત્યાં મોટા મોટા તળાવો અમારા રોડા હર એવા માયાગર તળાવમાં 4 વાગે ઉઠીને 5 વાગે લઈ જતો. બધાય પાસેથી આપણે સાર ખૂબ લીધો છે. પણ જ્યાં આપણાને જ્યાં અંતર ઠરે એવું અહીંયા ગુરુ પાસેથી મળ્યું. બધે ફર્યો ખૂબ પણ આત્માની ઓળખ મને ક્યાંય નથી. આ ગુરુ મળ્યા ને એમાંથી થઈ. અને બાકી તો બધાએ ઘણા પુસ્તકો વાંચ્યા, ઘણું અધ્યયન કર્યું છે. ભાગવત કયો, રામાયણ કયો, શિવપુરાણ કયો, બધામાં નજર ફેરવી છે. બધામાંથી લાભ ખૂબ મળ્યો છે. પણ અંતર ઠરે એવું તો ગુરુ મહારાજ પાસેથી મળ્યું, બીજે ક્યાંય મળે નહીં. એટલે આત્માની ઓળખ તો ગુરુ કરાવે. પુસ્તકોમાંથી આત્માની ઓળખ ન થાય. એમાં લખ્યું હોય તોય ન થાય. એમાં બધું જ ભલે લખ્યું હોય તોય નહીં થાય. એટલા માટે આપણે ગુરુની ચાવી લેવી પડશે અને ગુરુને ભગવાનના રૂપમાં જોવા પડશે. અને પછી આપણને જે અગમ ભેદ આપે છે, સ્મરણ આપે, એ સ્મરણ કરી તો સ્મરણ કરતાં 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 જેમ ઈડારમાંથી ભમરી બને એમ તમે મનુષ્યમાંથી તમે જીવમાંથી શિવ બની શકો. અને હવે કંઈ હું તમને સમજાવું તમે સમજાવવું નથી. અહીંયા તો આપણે બધા સમજીએ છીએ કે જીવમાંથી શિવ બનાવવા માટે ગુરુનું માધ્યમ જોઈએ. પહેલાં આપણા માતા પિતાની સેવા કરવી જોઈએ અને પછી આપણે ગુરુનું બતાવે અને ગુરુમાંથી આપણે
પરમાત્માના રૂપમાં રૂપ મળી શકી. એટલે માતા પિતાની સેવા પણ કરવી. ગુરુ કર્યા હોય ને માતા પિતાને ન માનતો હોય ને તો એને આપણે સંતો એને પણ ના પાડી છે કે માતા પિતા પણ આપણો એક તીરથ છે. પહેલા કેને સમજીએ કેના લઈ નામ માતા પિતા ગુરુદેવ આપણા અલગ પુરુષના લઈ નામ. અલગ પુરુષ ગુરુ બતાવે, માતા પિતા ના બનાવે, પણ ત્રણેય આપણા માતા પિતા ને ગુરુદેવ ત્રણેય આપણા. માતા પિતાએ આપણાથી આપણે નીલામાંથી સુખે સુવાડ્યા, આપણે નાનાથી મોટા કર્યા. ખૂબ એનું આપણા ઉપર ઋણ છે. ઋણ અદાન કરવા માટે એની સેવા કરવી પડે. અને ગુરુમાં જે આપણને આગળ ભેદ બતાવ્યો છે એની તો વળી વાત જ ન થાય. એ વળી બધાથી જુદું. એમાં તો એમ કીધું એક સંતે એક વાણીમાં કે આ અમારું શરીર છે, એની ખાલ એટલે ચામડી. ખાલ ઉતરાવીને એને એ ચામડાનો સોનેરી રંગથી મઢી અને એની મોજડી મારા ગુરુને પહેરાવું ને તો એના ગુરુનો પાર નથી પામાય. એવા બધા આપણે ગુરુ મહારાજના. અને આપણે ગુરુ મહારાજને શું માની છીએ આપણને ખબર નથી માની શકતા. એટલે આપણું કામ થતું નથી માની શકતા ને એના કામ નહીં થાય. જેના માન્યા એના કામ થઈ ગયા. હું શરૂમાં ઉપદેશ લેવા માટે અમારા શંભુરામ તો અમારા ગામમાં હતા, મારા બાપુ પણ ગામમાં હતા. 2 ગુરુભાઈ હતો, કુંભારામના શિષ્ય. છતાં એમને મેં નતા ઓળખ્યા અને ગુરુ કરવા માટે હું ચિત્રોડ ગયો હતો. એ સમયમાં મૂળદાસ બાપુ ચિત્રોડ ગાદી ઉપર હતા. મૂળદાસ પછી એના સગતદાસ થયા અને પછી એમના ગુરુના ગુરુ ચોથી પેઢી અત્યારે છે. એ મૂળદાસ બાપુ પાસે ઉપદેશ લેવા ગયો હતો. મને એક જ તાલાવેલી રવિભાન સંપ્રદાય સિવાય ક્યાં આપણે જવું નથી અને એમાં આપણે ઉપદેશ લેવો છે. હું ચિત્રોડ આવ્યો હતો. 2 દિવસ ઉપર મેં ધક્કા ખાધા હતા. બીજે દિવસે આવ્યો, મને ઓળખી ગયા. મને કીધું કે બધા કાલે તમે 2 ભાઈઓ આવ્યા હતા તો તમે કોને ઘરે રોકાણા હતા? ક્યાં તમારું સગુવાલું છે? અમે કીધું અમારું કોઈ સગુવાલું નથી. ત્યારે અમારું સગુવાલું નહોતું. પછી તો અમે ચિત્રોડમાં મારા ભાઈના લગ્ન પણ કર્યા છે મેં. એ મારા પછી સગાઈ તો પછી ત્યાં, પણ એ સમયમાં ચિત્રોડમાં કોઈ અમારો સગો નહોતો. એટલે અમે કીધું અમારું કોઈ સગુવાલું નથી. સાચા સગા તમે અને તમારા પાસે અમે ઉપદેશ લેવા કાલે આવ્યા હતા, પણ કાલે અમે બોલી ન શક્યા, ભૂટક્યા જતા રહ્યા. આજ બીજે દિવસે આવ્યા છે અને એ અમારા ઉપર કેટલા રાજી થયા એ તમને આજે હું કહું. આંખમાં પાણી આવી ગયા હતા મૂળદાસ બાપુને. અને મને પહેલા મારી મસ્કરી કરી, જાતિ પણ પૂછી તમે કેવા છો? એટલે મેં હું દરબાર છું. ભાઈઓ ઠક્કર છે તો તમે દરબાર ને અમે તો ગરબાર. હવે તમારા દરબારના ઘરમાં અમારાથી હવાય નહીં. આવી તો બાપુ લાકડી ઉપર આવી મસ્કરી પણ કરી. બાપુ હું બધું જાણું છું. મારા બાપુના ગુરુ કુંભારામ છે, એમના ગુરુ પ્રેમ ગુરુ ગોદડિયા હરિજન આપણે ત્યાં ફલાસવા. મને બધો અનુભવ છે અને હું સમજી વિચારીને આવ્યો છું અને મારા બાપુની રજા લઈને આવ્યો છું. પછી મારા ઉપર એવા રાજી થઈ ગયા, આંખમાંથી એમાં પાણી આવી ગયા અને મારા માથા ઉપર હાથ મૂકી અને મને કીધું બેટા તમારે ઘરે બેઠા તમને મારાથી સારા ગુરુ મળશે. ક્યાંય હવે તમારે દોડવાની જરૂર નથી, તમને ઘરે બેઠા મળશે. આ આશીર્વાદ મને મૂળદાસે આપ્યા. મૂળદાસ તમે કોઈ મોટી ઉંમરના હોય તો દર્શન કોઈ કર્યા હોય, મહાન સંત હતા મૂળદાસ. એના છગનદાસ પછી એની ચોથી પેઢી અત્યારે હાલે છે. મને ખબર નથી અત્યારે ત્રિકમભી છે, કોઈ બેન છે, માતાજી છે, મતમાય છે. આવા મૂળદાસ બાપુના આશીર્વાદ અને ખરેખર એ આશીર્વાદ ફર્યા અને મહિનાની અંદર ઘરે બેઠા ગામમાં જ ઓટોમેટિક મારે ન કહેવું પડ્યું. અને બીજા બહેનોએ વાત કરી મારા બાપુને, મારા બાપુએ શંભુ મહારાજને વાત કરીને મને ઉપદેશ આપ્યો. મહિનો પૂરો ન થયો તો આ આશીર્વાદ આટલું કામ કરે છે. અને આવા આપણા ત્રિકાળ ગ્રહણીઓ સંતો આપણા રવિભાન સંપ્રદાયમાં થઈ ગયા છે. આપણે સાહેબ ઘર કહેવાય. સાહેબ આપણને શું કામ કહે છે? બધા સાહેબ साहेब कोने कहवाय? તમે તો બધા જાણો, સાચું બોલો છો. साहेब सबका बाप है, बेटा किसी का नहीं. बेटा होकर जन्मे वो साहेब नहीं. આ સાહેબ કર એ પૂર્વેની કાંઈ કમાઈ હોય ને, પૂર્વેની તમારી કમાઈ હોય પછી અત્યારે ગુરુ મળે ને, એ બધા સાહેબો એ છે ને એને ખબર છે શું જન્મે છે. આત્મા જન્મતો નથી. આ પેલી ખબર હોવી જોઈએ. આ ખબર કેવું ન પડે? સાચા સંતો મળે અને એ છોકરાને સમજાવે કે ભાઈ આ અજર અમારા અવિનાશી છે. આત્મા જન્મતો નથી, દેહ જન્મે છે. આત્માનો પ્રવેશ પછી થાય છે. એટલા માટે નથી, એટલે બોલ્યા સાહેબ કોઈ કિસકા બેટા નહીં. એટલે સાહેબ એટલે આત્માને સાહેબ કહેવાય. એ કોઈનો બેટા નથી, એ અજન્મા છે, એ અવિનાશી, એનો નાશ થતો નથી. એવો છે એ ભૂમિકાની આપણે અત્યારે વાત કરી છે. અને તમારે એને જાણવા માટેનો સંબંધ મળ્યો છે. અને એ સંબંધથી શ્વાસ અને ઉશ્વાસ આ હવે જાય એનું સમરણ કરવાનું છે.
એ સ્મરણ કરતા કરતા એક દી તમે એ બની જાઓ, એ બની જાઓ તમે. એનું જેમ કેમ ભમરી ઈડા ભમરીનું ચિંતન કરતા કરતા એ ભમરી બની ગઈ. તમે જેમ ગુરુના શબ્દનું ચિંતન કરતા કરતા તમે બ્રહ્મ બની જાઓ, જીવમાંથી શિવ બનાય. તમને બધાને શબ્દ મળેલો છે, એની કિંમત તમારે સમજવી જોઈએ. કિંમત ના સમજાય તો નથી મેળ પડે એવું. કબીર સાહેબ તો 3 લોકનું એનું મૂલ્ય કીધું છે. 3 લોક, પાતાળ લોક, આ પૃથ્વી લોક અને સ્વર્ગ લોક, આ 3 ભેરા કરો ને તો આ ગુરુના શબ્દને તોલે ના આવે એવો શબ્દ મળ્યો છે. એક શબ્દનું એટલું મૂલ્ય મકાન છે. તો તમને તો 21,600 શ્વાસા રાત દિવસ ચાલે છે. બધા તમારા હાથા હીરા, હાથા મોતી અનમોલ છે. એની કિંમત આમાંથી સમજાય, ગુરુ કર્યા પછી સમજાય. ને કદાચ આપણે કેટલાય વેરફાઈ ગયા, કેટલાય શબ્દો આપણે એમને એમ ગયા. ઘણાની ઉંમર હજી જાતી રહી, હજી ઘણાની જાતી પડે છે ને ગુરુ નહીં મળે. આ શ્વાસને નહીં પરખી શકે. શ્વાસને પરખવા માટે આપણે ગુરુ ખપશે. નહીં તો કેવું થાય ખબર છે? એક રાજા હતો, રાજા જંગલમાં ક્યાંક નીકળતો, એક ગામથી બીજે ગામ જતો, જંગલમાં ભૂલો પડ્યો, રસ્તો મળ્યો નહીં. અને ન મળ્યો એમને અંધારું પડી ગયું, રાત પડી ગઈ. ઘોડો લઈને આવતો હતો, જંગલ બહુ ઘોડી હતો, એમાં મોટા મોટા જાનવરો, વાઘ ને સિંહ ને ચિત્ર ને એવું જંગલ. એને થયું કે હવે આમાંથી નીકળે એવું નથી જંગલમાં. હવે આ ઘોડાનું જે થવું એ થાય, હું એક ઝાડ ઉપર ચડી જાઉં. મોટું તારનું ઝાડ હતું ને એના ઉપર રાજા ચડી ગયો. ઉપર જોયો ને એને પ્રકાશ જોયો, આગળ પ્રકાશ દેખાણો. એને નક્કી કર્યું કે પ્રકાશ હોય ત્યાં માણસ હોય. તો હવે ધીરે ધીરે પ્રકાશ ઉપર હજી વાંધો નથી, હજી રાત પડતા પડતા ત્યાં હું પહોંચી જાઉં. તો એ ઘોડા ઉપર ચડીને ત્યાં પ્રકાશના અજવાળા ઉપર ત્યાં પહોંચી ગયો ને, ત્યાં એક ડુંગરની એક ટેકરી હતી ને એના ઉપર કઠિયારો રહેતો હતો. એ કઠિયારો કોલસા કરતો હતો અને એનું જીવન એમાં હલાવતો હતો. એના પહોંચી ગયો એટલે કઠિયારો પણ બહુ સજ્જન હતો. સીધો ને કે આ કોઈ મોટા માણસ છે એટલે એને ઘોડો લઈને એનો ઘોડો બાંધી દીધો. એને જે કંઈ બેસવાનું આસન હતું આપી દીધું. પછી એના ઘરે જાય બનાવેલો હતો કે રાજાને જમાડ્યા. પછી રાજાને હાશકારો થયો કે ખાવાનું પણ મળ્યું, પાણી પણ મળ્યું, આશરો પણ મળ્યો. રાજા હોય તો આશરાની જરૂર તો પડે ને. પછી એને કીધું કે હવે તમે મારે આશરે તમે શાંતિથી હોઈ જાઓ અને અહીંયા કોઈ જાનવર આવવાનું નથી, અહીંયા કોઈ બીક નથી. તો રાજાને એવી બધી થાક લાગ્યો હતો ને તો ખાઈ ધરાઈને હુતા ફૂલ નીંદર આવી ગઈ. સવાર સુધી નિરંતર ઊંઘી અને સવારે ઉઠીને એ કઠિયાને કીધું તે મારું તે મને જીવન ધન આપ્યું છે, હું રાજા છું. હવે તારે આ કોલસા કરવાના, તારે બંધ કરવાના. તું જેટલું ધન માંગ ને એટલું આપું, સોના મારું આપું. હવે તું મારો મિત્ર, તે મારું આટલું બધું કામ કર્યું, તો આ કઠિયારો આ તારું કામ છે, કોલસાનું તું છોડી દે. આ કોલસા નથી કરવા આપણે, હું તને જે જોઈએ એટલી મિલકત આપું. તો કે ના, હવે મારે બીજી મિલકતની કોઈ જરૂર નથી. હું પ્રભુનું ભજન કરું છું અને મને આ કોલસામાં મારું જીવન જાય અને મને આમાં આનંદ છે. અને મારા બાપ દાદા આ કરતા હતા, મને આમાં ફાવે, બીજું ફાવે નહીં. ઘણો સમજાયું પણ 1 નો 2 નથી. ત્યારે એની ઘરવાળી બોલી કે અમારે આ કોલસા ખૂટી જશે ને તો બીજું જંગલ આપજો, તમારા પાસે જંગલ લેવા આવશો. અહીંયા બધે ખૂટી જાય તો જંગલ આપજો. તો કે આવશો ને? તો કે હા આવીશ. કે ત્યારે હું બીજું જંગલ તમને આપી આવજો. રાજાને એમ કે બીજી વખત આપશે ને ત્યારે હું ધનેને આપી દઈશ, મારા રાજમાં આવશે સમજાવી. રાજાને એવી ઈચ્છા હતી. આ અહીંયા 1-2 વર્ષ નીકળી ગયા. અહીંયા જંગલમાં બધા ઝાડના ખલાસ થઈ ગયા. એની ઘરવાળી કીધું તમે જાઓ ત્યાં રાજાને મેળે અને આપણા માટે જંગલ તમે માંગ્યો હોય હવે બીજી આપણે ત્યાં રહીને ત્યાં આપણે કોલસા બનાવશું. આ ભાઈ પૂછતો ત્યાં રાજધાનીમાં પહોંચી ગયો. એના માણસો એને થોડો રોક્યો. પછી કીધું કે ભાઈ રાજા એક વખત ભૂલા પડ્યા હતા અને મારા પાસે આવ્યા હતા, એ મારી જોડે રાત રોકાણા હતા. એટલે આ ભાઈઓ ઠેર ત્યાં રાજાને ત્યાં મૂકવા ગયા. રાજા દોડીને એને ભેટ્યા. રાજા ભૂલી નતા ગયા, એને જીવનદાન આપેલો હતું ને, એને રાજમાં લઈ ગયા. 2-3 દિવસ એને રોક્યો. પછી એને કીધું આજ તને રાજમહેલમાં અંદર લઈ ગયા. જે સોના મરોનો જે ખજાનો હતો ને આમાં તારે જોઈએ તો ઉપર. હવે આને તો એ કઈ ગમતું નતું કે મારે સોના મરો ન જોઈએ, મારે તો કોલસા જ કરવા, મને જંગલ આપો. તો રાજા એના ઉપર એવા રાજી થઈ ગયા ને તો 5 એકરનું ચંદનનું જંગલ આપી દીધું. હવે એની તમે સંપત્તિ કેટલી થાય? 5 એકર એક તો જમીન, એમાં ચંદનના ઝાડ. એક ઝાડની કેટલી બધી કિંમત હોય તો 5 એકરમાં એ તો કરોડો રૂપિયાની, અબજો રૂપિયાની સંપત્તિ થાય. એને ત્યારે ત્રાંબાના પત્ર ઉપર લેખ લખી દીધો અને એના માણસો ત્યાં એને જંગલમાં મૂકી. હવે આ ભાઈને ચંદન શું તો કઈ ખબર હતી નહીં. રાજાએ ચંદનનો લેખ લખીને આપી દીધો. 5 એકર એના બાપનું હોય, અગાટ અમીરાવા લખી દીધું. પણ આ ભાઈ તો ઓલા માણસો મૂકીને વળે ને આ ભાઈ કુવાડા હાજી કરીને એ ચંદનના લાકડા કાપવા મળ્યો, ઢગલો કરીને દિવાળી મૂકી અને ઉપર જેમ ઓલો દાટા રેતીના દેતા હતા એમ કોલસાના ઢગલા પર કોલસા કરવા માંડી ગયો. 1 વર્ષ નીકળી ગયો ને
ત્યારે રાજાને ઈચ્છા થઈ કે હવે મળ્યો હું આ ભાઈ ત્યાં બહુ સુખી થઈ ગયો છે, કાંઈક મેલ બેલ બાંધી નાખ્યા છે. રાજા અહીંયા આવ્યા તો 2.5 એકરમાં તો કાળું કરી નાખ્યો તો કોલસા થઈ ગયા. તો રાજાએ કપાર કૂટ્યું ત્યાં જઈને. ઓલો ભાઈ કે કેમ રાજાજી તમે અહીં આવીને અહીંયા કપાર કેમ કૂટો છો મને મળવા એમ? તો કે તને મેં ચંદનના ઝાડનું લેગલ આપ્યું છે, ચંદન આના અબજો રૂપિયા થાય. અરે તું એક ડાળ થેલીમાં નાખીને જાને અને પછી કોઈક સારા શ્રીમંતને ઘરે તું શેઠિયાને ઘરે જાને તોય તને 1 વર્ષનું તને ખાયેલું અનાજ મળે. અને આ તે કોલસા કરી નાખ્યા. લે તને સમજાવું તો હજી સમજ નહીં પડે તો એક ડાળ લઈ આવી ટુકડા કરીને થેલો ભરી દો. હવે તો ગામમાં જા વેચીને પછી અહીંયા આવજે મારા ભાઈ, પછી હું તને સમજાવીશ. એ નગર શેઠ પાસે ગયા તો અઢળક એને એક જ થેલીમાંથી એટલું બધું અનાજ આપી દીધું, રોકડ પૈસા આપી દીધા. પછી આ કઠિયારો આવ્યો ને તો આ એને ખબર પડી ને પાકી, ત્યારે એ પણ પછી રોવા માંડ્યો. શું કામ રોવા માંડ્યો? કે મેં આવા ચંદનના ઝાડ આને કોલસા કરી નાખ્યા. એમ તમારી મારી બધાની સ્થિતિ આ છે. ગુરુ ન કર્યા હોય ને એને બધાને 21,600 કાળ આ બધાને કાળ ખાય છે. આ બધા શ્વાસના આપણે એને કઠિયારે કોલસા કર્યા ને એમ તમે હું જો ગુરુ નથી કર્યા ને એના બધા શ્વાસના કોલસા થાય છે. આપણા પણ એક શ્વાસ તમારો બધો ખાલી જાય છે. અને જે ગુરુ કરે ને એને ખબર છે કે પ્રેમચંદનના ઝાડવા તારા દેહમાં રૂપ્યા. એને ખબર છે કે આની કેટલી અણમોલ કિંમત છે. જેમ કઠિયારાને ખબર નથી એને ખબર પડી પછી એને જેમ એમ આપણને પણ ખબર નથી કે શ્વાસ છે એનું સ્વરૂપ છે અને શ્વાસથી જ ભજન થાય. અને આની જ કિંમત છે એ આપણને ગુરુ મહારાજે સમજાવી ને તે આપણને કિંમતની ખબર પડી. એટલે આપણને આની કાંઈ ખબર નથી અને હજી જેને ખબર ન હોય ને એના ભાગ કહેવાય. હજી જ્યારે ગુરુ કર્યા પછી જો આની ચંદનની જો ખબર ન પડે, આ શ્વાસના 3 લોકનું મૂલ્ય છે શબ્દની ખબર ન પડે તો હજી આપણે એ સ્થિતિમાં છીએ. ગુરુ કર્યા પછી આની કિંમત સમજવી જોઈએ. આપણને જેમ કીધું છે ને એમ 4 વાગે ઉઠીને મંત્રોમાં ઉઠીને સ્મરણ કરવું જોઈએ. જેમ સાંજે આપણને બતાવ્યું એ સમયમાં સ્મરણ કરવું જોઈએ. એમ કરતાં સ્મરણ કરતાં મળી જાય ને પછી બધું છૂટે. પેલું ન છૂટે. આપણે કાંઈ ન કરીને કે બધું છૂટી ગયું અમારે ગુરુમાં જ કહેતા હતા કાંઈ નથી કરવાનું, એમ નહીં. એને જાગ્રત ઘરમાં લઈ આવવું પડશે, જાગવું પડશે. જાગ્યા સોને રભન પથવાયા, હું તને જમે ખાયા. જે નથી સમજ્યો હું તો છે, સમજી ગયો જાગ્યો છે. આપણને આવા ગુરુ મળ્યા, કુંભારામ દેવા આપણને આવો સંપ્રદાય મળ્યો. જેના જે ગુરુ સંપ્રદાયો બધા સારા જ હોય. આપણને ગુરુ મળ્યા, શબ્દ મળ્યો. આ શબ્દ માન છે, આ શબ્દની જે કિંમત છે. એટલે જતન કરીને એને જાણો છો અને ભજન કરજો. અને ભજન કોઈનું ઢીલું પડ્યું હોય ને એ ભજનમાં લાગી જાજો. બીજું બધું તમે કરશો ને થોડીક મનની શાંતિ થશે. એનાથી તમને મુક્તિ નહીં મળે, એનાથી તમને આત્માની ઝલક નહીં થાય. આ ઘટની અંદર જે મોરલી વાગે ને એ નહીં વાગે, આ જ્યોતિના દર્શન થયા નગારા વાગે નહીં વાગે. એ તો ગુરુના સમરણથી જે આપ્યું એનાથી જ વાગશે. આપણા બધા સંતો થઈ ગયા એ બધાની વાણીઓ છે. એ બધી વાણી છે ને વાણીની કડી આપણે વીખવાની, ગાવાની નહીં. ખાલી ગાવા પછી એને ફેંદવી જોઈએ. તો જ્યાં કાં તમને અગવડ પડતો હોય ને તો જ્યાં જે લાઈ જે કડીમાં અગવડ હોય તમારી નીકળી જાય. તમારે કોઈ બી ગુરુ ભાઈ હોય ને એને થોડોક અનુભવ છે ને તો બીજાને એ બતાવી શકે. વાણી બતાવી શકે, ગુરુનો શબ્દ ને આપી શકે. શબ્દ જેને અધિકારી પુરુષ જ આપી શકે. અહીંયા અત્યારે અધિકારી પુરુષો અહીંયા 5 આવ્યા છે. આપણે જામનગરથી દ્વારકાથી આપણે ગઢવી સમતભાઈ ઉપદેશ આપે છે. જામનગરથી બીજલ ભગત ઉપદેશ આપે છે. એ તમારે ઈશ્વરભાઈને કનુભાઈ આપે છે. જયરામભાઈને પણ આદેશ મળી ગયો છે, એ પણ આવ્યા છે. આ બધા જે આદેશ મળ્યો એ ઉપદેશ આપી શકે, બધાને આપી શકે. બધા વાણીને તમે છે ને એને તમે વાણી વીખીને બતાવી શકો, વાણીનો સત્સંગ કરી શકો. ઉપદેશ તમારાથી ના અપાય. ઉપદેશ અભેદ છે. એ ભેદ તમે ગુરુ અમને આદેશ ન કરે ત્યાં સુધી ના આપી શકો. એટલે જેને ગુરુનો ભેદ મળ્યો છે એ પોતાના મોટા ભાઈઓને બધાને સાથ આપે. આપણે બધા એક જ બાપના સંતાનો છીએ. બધાનો પરમાત્મા એક જ ધણી છે. હવે હું એક જ બોલીશ ને તો પછી તમે ઘણા બધા ભાઈઓ આવ્યા છે, મને બહુ તાણ રહે કે આવે ભાઈઓને 2 વાણી આપવી. મારા સત્સંગમાં એ નિયમ જ છે. હું જ્યાં જાઉં ને ત્યાં એક જ હું 2-4 કલાક બોલ્યા કરો એવું નહીં. આપણે કમરની થોડીક તકલીફ છે, વધારે બેસી નથી તો થોડો મોડો આવ્યો. હું બધાની વાણી સાંભળું અને પછી શું વાણી કહે છે એના ઉપર હું સત્સંગ કરું. બીજી વાણી તમે શું બોલી મને ખબર નથી એટલે બોરલી વાંચે થોડું બોલ્યું એટલે હું વાણી ઉપર સત્સંગ કરું છું. અને વાણીથી બહાર આપણે બહુ ના હાલી તો સારું કહેવાય. વાણી ઉપર સત્સંગ સારો થાય અને બધા વાણી પછી સત્સંગ કરવું તો એને ખબર પડે કે મૂંઝવણ પડતી હોય, એની મૂંઝવણ દૂર થાય. બોલો સતગુરુદેવ કી, સનાતન ધર્મ કી, આપણે ગુરુ મહારાજ કી.